નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો આપણે પેપર 304માં આપણે યુનિટ 1 અને 2 આપણે કરી રહ્યા છીએ. તો એમાં આપણે આગળ વધીએ. આપણે મિત્રો આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ, લિનિયર ટ્રાન્સફોર્મેશન. તો ડેફિનેશન ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન, તો એની ડેફિનેશન જોઈએ સૌપ્રથમ આપણે. તો લેટ u and v be any vector subspace of v. u અને v એની વેક્ટર છે, બરાબર? કોના વેક્ટર સબસ્પેસ v માટે, કેપિટલ v માટે. તો આ ફંક્શન જે છે t from u to v be linear map if the following condition are satisfied. તો ટી ફંક્શન માટે નીચેની જે કન્ડિશન છે આ બંને જો ફૂલફિલ થાય તો લિનિયર ટ્રાન્સફોર્મેશન કહેવાય. તો પહેલી કન્ડિશન શું છે? u1, u2 belongs to v. તો t from t of u1 plus u2 equal to t of u1 plus t of u2. તો પહેલી કન્ડિશન કઈ હતી મિત્રો? t of u1 plus t of u2 equal to t of u1 plus t of u2 થાય, બરાબર? આ પહેલી કન્ડિશન લિનિયર ટ્રાન્સફોર્મેશન હોવા માટેની. સેકન્ડ જે કન્ડિશન છે એ શું છે કે ભાઈ આલ્ફા બિલોંગ્સ ટુ તમે આર લ્યો, ફોર એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આર, એટલે કે આલ્ફા બિલોંગ્સ ટુ આર છે, પછી યુ બિલોંગ્સ ટુ વી. તો એના માટે કન્ડિશન ટી ઓફ આલ્ફા યુ ઇક્વલ ટુ આ આલ્ફા છે એને આપણે બહાર લઈ લઈએ તો આલ્ફા ટી ઓફ યુ. આલ્ફા આપણે અહીંયા સ્કેલર તરીકે લઈએ છીએ એટલે આપણે બહાર લઈ શકીએ એને. એટલે આલ્ફાને આપણે શું કરશું? બહાર લઈ લે એટલે આલ્ફા ટી ઓફ યુ થાય. તો આ બંને કન્ડિશનનું પાલન થાય, બરાબર, તો આપણે ટીને લિનિયર ટ્રાન્સફોર્મેશન કહીશું. હવે એના એક્ઝામ્પલ લઈએ એટલે બધું ખ્યાલ આવે આપણને. તો અહીંયા આપણને આપેલું છે ટી ફ્રોમ આર ક્યુબ ટુ આર સ્ક્વેર. એટલા માટે કે અહીંયા આપણને જે આપેલું છે ટી એ આર ક્યુબથી આર સ્ક્વેર માટે આપણને આપેલું છે. હવે એની માટે ટી ઓફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ આપણને શું આપ્યું છે? એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ કોમા એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ. ચેક ટી ઇઝ લિનિયર ટ્રાન્સફોર્મેશન ઓર નોટ. તો ટી લિનિયર ટ્રાન્સફોર્મેશન છે કે નહીં આપણે ચેક કરવાનું છે. હવે અહીંયા આર ક્યુબ છે એટલે મિત્રો અહીંયા આપણને એક્સ વાય ઝેડ આપ્યું હોય અને જમણી બાજુમાં અહીંયા આપણે શું આપ્યું છે? જો આર સ્ક્વેર આપ્યું છે કોડોમેન, બરાબર. તો અહીંયા આપણને વેક્ટરમાં આપણને બે એમ જ છે, અહીંયા એક એક્સ અને વાય, એટલે ટૂંકમાં બે વેલ્યુ આપણને આપેલી હોય, બરાબર. અહીંયા આર ક્યુબ હોત સપોઝ, તો અહીંયા હજી આપણને ત્રણ વેલ્યુ અહીંયા આપણને આપેલી હોત, અહીંયા કંઈક હજી ત્રીજી વેલ્યુ કંઈક આપણને આપેલી હોત વેક્ટરમાં. પણ અહીંયા આર સ્ક્વેર છે એટલે બે વેલ્યુ છે અને ડોમેનમાં આર ક્યુબ છે એટલે અહીંયા કેટલા છે? એક્સ વાય ઝેડ. સપોઝ અહીંયા આર સ્ક્વેર હોત તો અહીંયા શું હોત? આ એક્સ વાય ખાલી હોત. હવે લિનિયર ટ્રાન્સફોર્મેશન છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો હમણાં ડેફિનેશનમાં જે વ્યાખ્યા જોઈએ એ આપણે એમાં વેરીફાઈ કરીએ. તો સૌપ્રથમ તો આપણે ધારી લઈએ u1 ઇક્વલ ટુ x1 y1 z1, u2 ઇક્વલ ટુ x2 y2 z2. હવે ટી ઓફ u1 પ્લસ ટી ઓફ u2 ઇક્વલ ટુ, હવે u1 એટલે શું છે? x1 y1 z1, એટલે અહીંયા શું લીધું આપણે? ટી ઓફ x1 y1 z1 પ્લસ ટી ઓફ u2 એટલે શું છે? x2 y2 z2. તો એ વેલ્યુ મૂકી આપણે ટી ઓફ x2 y2 z2. હવે
આપણને જે રકમમાં જે વિધેય આપેલું છે, જે પરિણામ આપ્યું છે, એ આપણે અહીંયા એપ્લાય કરીએ કે એક્સ વાય ઝેડ હોય તો તમારે એનું શું રિઝલ્ટ આપવાનું, એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ કોમા એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ, આ પ્રકારે. બરાબર. તો અહીંયા આપણું શું છે, ટી ઓફ x1 y1 z1. બરાબર. તો હવે આમાં આપણે મૂકીએ કિંમત. તો એક્સની જગ્યાએ આપણે x1, વાયની જગ્યાએ y1 અને ઝેડની જગ્યાએ z1 આપણે આમાં મૂકીશું. તો શું થાય, x1 માઇનસ y1 પ્લસ z1 કોમા x1 પ્લસ y1 માઇનસ z1. તો આ રિઝલ્ટ આપણને મળશે. તો આનું શું મળ્યું આપણને, x1 માઇનસ y1 પ્લસ z1, x1 પ્લસ y1 માઇનસ z1. અહીંયા ટી આવશે નહીં, બરાબર, ભૂલમાં લખાઈ ગયું છે પણ. હવે એવી રીતે એ પદ્ધતિથી હવે બીજી માટે ટી ઓફ x2 y2 z2 માટે. તો આના માટે હવે આ પરિણામ લઈએ એટલે શું આવશે, એક્સ વાય ઝેડની એટલે ટૂંકમાં એક્સની જગ્યાએ x2, વાયની જગ્યાએ y2 અને ઝેડની જગ્યાએ z2 મૂકવાનું છે આપણે. કિંમત મૂકો એટલે x2 માઇનસ y2 z2 મળશે કોમા x2 પ્લસ y2 માઇનસ z2. હવે આનો આપણે સદીશોનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતાં આપણે અગાઉના ધોરણમાં આપણે જોયું છે. તો આનો આપણે એક્સનો પછી વાય એમનો અને પછી ઝેડ એમનો હોય તો બરાબર. તો આનો સરવાળો કરીએ આપણે એટલે શું થશે, હકીકતમાં આમ છે x1 માઇનસ y1 પ્લસ z1. હવે આ સરવાળો કરીએ એટલે પ્લસ x2 માઇનસ y2 પ્લસ z2 કોમા હવે સેકન્ડ ઘટક, સેકન્ડ એલિમેન્ટ, તો x1 પ્લસ y1 માઇનસ z1 વત્તા x2 વત્તા y2 માઇનસ z2. હવે આમાં સાદું રૂપ દેવાનું છે, કેન્સલ તો કંઈ થતું નથી. બરાબર. તો આ આપણને રિઝલ્ટ મળશે. બરાબર. એ અહીંયા લખેલું છે. હવે આપણે આ રિઝલ્ટ ચેક કરીએ. આપણે ટી ઓફ u1 પ્લસ u2 ઇક્વલ ટુ ટી એઝ ઇટ ઇઝ. u1 એટલે શું છે, x1 y1 z1. u2 એટલે શું થયેલું છે આપણે x2 y2 z2. હવે બેનો સરવાળો કરો એટલે શું આવે, x1 પ્લસ x2 y1 પ્લસ y2 z1 પ્લસ z2, બે સદીશોનો સરવાળો. હવે એ સરવાળો આજે આપણને ટી ઓફ x1 પ્લસ આજે આખું મળ્યું છે આપણને રિઝલ્ટ, એને આપણને જે રકમમાં જે પરિણામ આપ્યું છે એ પ્રમાણે આપણે ગોઠવણ કરીએ આ પ્રમાણે. બરાબર. એટલે એ તમે એમાં એક્સ એટલે આપણો એક્સ એટલે શું થયું, x1 x2, વાય એટલે શું થયું y1 પ્લસ y2 અને ઝેડ એટલે શું થયું z1 પ્લસ z2. એ આપણે આમાં મૂકી દો એટલે શું મળશે આપણને, આવું મળશે. એટલે તમે હવે જોશો તો એ બંને આ બાજુ આપણે કેવી આવે છે, આની જમણી બાજુ અને આની જમણી બાજુ, જો બંને કેવી આવે છે, સમાન આવે છે. બંને સમાન આવે તો આ પણ કેવું થાય, બે સમાન થાય. અને આ જે શરત છે એ તો લિનિયર ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન ફર્સ્ટ કન્ડિશન છે. એટલે ફાઇનલી આપણે શું લખી શકીએ, ટી ઓફ u1 પ્લસ ટી ઓફ u2 ઇક્વલ ટુ ટી ઓફ u1 પ્લસ u2. તો ફર્સ્ટ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. તો આલ્ફા ઇન્ટુ ટી ઓફ યુ ઇક્વલ ટુ ટી આલ્ફા યુ. હવે આ કન્ડિશનનું આપણે ચકાસણી કરીએ તો આલ્ફા ટી ઓફ યુ પહેલાં આપણે લઈએ. તો આલ્ફા ટી ઓફ યુ લીધું, યુ એટલે x1 y1 z1. હવે આ ટીવાળા જે રિઝલ્ટ છે એમાં મૂકો કિંમત એટલે આપણને આ પરિણામ મળશે. આલ્ફાને અંદર આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે શું મળશે, આલ્ફા કૌંસમાં x1 માઇનસ y1 પ્લસ z1 કોમા આલ્ફા x1 પ્લસ y1 માઇનસ z1. હવે જમણી બાજુ સાબિત કરવાની છે, ટી ઓફ આલ્ફા યુ. તો ટી ઓફ આલ્ફા યુ
1 માટે આપણે સાબિત કરીએ. તમે U2 માટે પણ સાબિત કરી શકો, બરાબર. બે માટે આપણને કન્ડિશનનું તો જે સાચી હશે સાચી મળશે, ખોટી હશે તો ખોટી. તો હવે આના માટે આપણે ચકાસણી કરીએ. તો ટી ઓફ આલ્ફા U1 એટલે શું આવશે? x1 y1 z1. આલ્ફાના અંદર મલ્ટીપ્લાય કરીએ તો આલ્ફા x1 આલ્ફા y1 આલ્ફા z1. હવે આ ટી ઓફ છે તો એનું જે આપણું પરિણામ રકમમાં આપેલું છે એમાં મૂકો તમે, એટલે આપણને આ મળશે. સાદું રૂપ વાપરલા આમાંથી આલ્ફા કોમન કાઢો ફરી વખત, એટલે આલ્ફા કોમન કાઢો એટલે આલ્ફા કાઉન્સમાં x1 માઇનસ y1 પ્લસ z1. આમાંથી આલ્ફા કોમન કાઢો એટલે આલ્ફા કાઉન્સમાં x1 પ્લસ y1 માઇનસ z1. તો ફાઇનલી તમે જો આની જમણી બાજુ અને આની જમણી બાજુ બંને કેવી આવે છે? સમાન. તો આ બે કેવું થાય? સમાન થાય. તો તેથી આલ્ફા ટી ઓફ યુ ઇક્વલ ટુ ટી ઓફ આલ્ફા યુ. તો જે બીજી કન્ડિશન છે લિનિયર ટ્રાન્સફોર્મેશનની એ પણ સેટિસ્ફાઈડ થાય છે, બરાબર. એટલે જે આ બંને કન્ડિશન છે ડેફિનેશનની, બંને કેવું થાય છે? ફૂલફિલ થાય છે. તેથી જે ટી આપણને આપેલો છે ટી કેવો થશે? લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે. તો ધેરફોર ટી ઇઝ લિનિયર ટ્રાન્સફોર્મેશન. લિનિયર ટ્રાન્સફોર્મેશનને ટૂંકમાં શું કહેવાય છે? LT. એલ એટલે કે લિનિયર, ટી એટલે ટ્રાન્સફોર્મેશન. તો આ એનું એક્ઝામ્પલ અહીં આપણે એની સમજ મેળવી આપણે. હવે પછીનું એક્ઝામ્પલ લઈએ મિત્રો આપણે. તો આપણને આપેલું છે ટી ફ્રોમ આર સ્ક્વેર ટુ આર ક્યુબ. એટલે અહીંયા આપણને ડોમેન આર સ્ક્વેરમાં આપ્યો હશે અને કોડોમેન આર ક્યુબમાં આપેલું હશે. એટલે કે ટી ઓફ 1 1, બરાબર. અહીંયા શું છે? ટી ઓફ 1 1 છે, બરાબર. અને એ શું આપ્યો છે આપણને? 2 0 1. અને અહીંયા આપણને ટી શું આપ્યો છે? 2 માઇનસ 1. અને એ આપણને શું આપેલું છે એમાં? 1 માઇનસ 1 1. તો આના માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ટી ઓફ એક્સ વાય એન્ડ ટી ઓફ 2 3, બરાબર. એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સપોઝ એક્સ વાય આપણે પહેલાં ધારી લઈએ આપણે એક્સ વાય. અને એક્સ વાય એટલે શું થશે? આપણે આલ્ફા ઓફ એક્સ એટલે કે અહીંયા પહેલાં જે આપણને આપેલો હશે એ લેવાનું 1 1. પછી બીટા, પછી સેકન્ડ જે આપણને આપ્યો હશે કોડોમેનમાં એ લેવાનું, એટલે કે 2 માઇનસ 1. એટલે કે સેકન્ડ જે રિઝલ્ટ આપ્યો છે એ લેવાનું, 2 માઇનસ 1. હવે આમાં આપણે સાદુરૂપ દેવાનું છે આનું. તો પહેલાં ફર્સ્ટ એલિમેન્ટ લેવાનું એક્સ એક્સ, પછી વાય વાય. તો આનું આપણે સાદુરૂપ દઈએ એટલે શું આવશે? આલ્ફા અહીંયા ગુણાય એટલે પછી અહીંયા બીટા અંદર ગુણાય એટલે પ્લસ 2 બીટા કોમા. હવે એવી રીતે સેકન્ડ માટે તો આલ્ફા, પછી અહીંયા માઇનસ શું આવશે? બીટા અહીંયા અંદર ગુણીએ એટલે આપણે, બરાબર. તો આ આપણને મળ્યો આન્સર. એટલે આલ્ફા પ્લસ 2 બીટા કોમા આલ્ફા માઇનસ બીટા. હવે આને સરખાવીએ તો એક્સ ઇક્વલ ટુ મળશે આલ્ફા પ્લસ 2 બીટા. પછી અહીંયા સરખાવો એટલે વાય ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા. આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન 2 આપો. હવે આગળ વધીએ આપણે. હવે આપણે આલ્ફા બીટાની કિંમત ગોતવાની છે આ બે ઇક્વેશન ઉપરથી. અને ઇક્વેશન સોલ્વ કરતાં તો આપણે આવડે જ છે, બરાબર. એ બંને ઇક્વેશનને સોલ્વ કરશો તમે એટલે આપણને આલ્ફા બીટાની કિંમત મળશે. તો એ ઇક્વેશન્સ તમે કોઈ પણ રીતે લોપની રીત, ક્રેમર, ચોકડી ગુણાકાર જે તમને અનુકૂળ પડે તમે એ રીતથી ઇક્વેશનને સોલ્વ કરી શકો. ટૂંકમાં આપણે આલ્ફા અને બીટાની કિંમત જોવે. તો જો અહીંયા આલ્ફા ઇક્વલ ટુ આપણે એક રિઝલ્ટ મળે છે બીટા પ્લસ વાય. એ પછી અહીં કિંમત ટૂંકમાં આપણે ફાઇનલી ટૂંકમાં આપણને બીટા શું મળે છે? બીટા ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય છેદમાં 3, બરાબર. હવે આલ્ફાની કિંમત ગોતી એનો ઉપયોગ કરીને આપણે. એટલે બીટાની કિંમત મળે એક્સ માઇનસ વાય ના છેદમાં 3. એની કિંમત પરિણામ આપણે સમીકરણમાં ઉપયોગમાં લઈએ એની કિંમત. એટલે આપણને સાદુરૂપ આપો એટલે આલ્ફાની કિંમત શું મળશે? 2y પ્લસ એક્સ છેદમાં 3. હવે આલ્ફા બીટાની કિંમત મળી ગઈ આપણને.
મિત્રો હવે એ આલ્ફા બીટાની કિંમત જે છે આપણે એ અહીંયા મૂકવાની છે આપણે, બરાબર. એ કિંમત આપણે આમાં મૂકશું એટલે જમણી બાજુ બરાબર ડાબી બાજુ આવી જોઈએ. તો સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ આલ્ફા એન્ડ બીટા ઇન ઇક્વેશન સ્ટાર. એ જે આપણે ઇક્વેશન બતાવ્યું તમને એને આપણે એ આપી દઈશું કે સ્ટાર જે તમારે કરવું હોય ટૂંકમાં નિશાની. તો એની આપણે જમણી બાજુ લઈએ છીએ. જમણી બાજુ શું હતી? આલ્ફા 1 1 પ્લસ બીટા 2 -1. એમાં આલ્ફાની કિંમત મૂકી અને બીટાની કિંમત મૂકી દીધી. હવે આનું આપણે સાદું રૂપ દેવાનું છે, બરાબર. અને સ્કેલર અને વેક્ટરની પ્રોડક્ટ ને બધું તો આપણે અગાઉના ધોરણમાં પણ આવી ગયું છે, બરાબર. સાદું રૂપ તમે દેશો તો ફાઇનલી આપણને શું મળશે? XY મળશે. ને XY તો આપણે જેવું ઇક્વેશન છે એની શું આવી ગઈ? ડાબી બાજુ આવી ગઈ લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે કે રાઇટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ શું મળે છે? આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપણને મળે છે. તો હવે આગળ પ્રોસેસ કરવાની આપણે. તો XY ઇક્વલ ટુ શું છે? આલ્ફા 1 1 પ્લસ બીટા 2 -1. હવે જે આપણું ટી વાળું ફંક્શન આપેલું છે રકમમાં TXY, તો ટી લગાડીએ આખાને આપણે. તો ટી ઓફ XY ઇક્વલ ટુ આલ્ફા ટી ઓફ 1 1 પ્લસ બીટા ટી ઓફ 2 -1. ટી ઓફ 1 1 એટલે રકમમાં શું આપેલું છે? 201 આપ્યું છે. અને ટી ઓફ 2 -1 આ રકમમાં શું આપ્યું છે? આપણને 1 -1 આપેલું છે. હવે આલ્ફા અંદર લઈ લો, x ઘટક y અને z ની પ્રોસેસ કરીએ આપણે. તો અહીંયા 2 આલ્ફા પ્લસ બીટા, બરાબર. પછી આ 0 થઈ ગયું, અહીંયા ખાલી માઇનસ બીટા વધશે સેકન્ડ એલિમેન્ટ. પછી આલ્ફા ગુણ્યા એટલે આલ્ફા અને અહીંયા બીટા ગુણ્યા એટલે આલ્ફા પ્લસ બીટા. અને ટી ઓફ XY ઇક્વલ ટુ શું થશે? આ મળશે આપણને 2 આલ્ફા પ્લસ બીટા કોમા માઇનસ બીટા કોમા આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા અને બીટાની કિંમત એમાં મૂકી દઈએ આપણે. તો આલ્ફાની કિંમત શું છે? આ છે. અને બીટાની કિંમત આ. તો એ બધે આપણે આલ્ફા બીટાની કિંમત મૂકી દો, બરાબર. અને સાદું રૂપ દઈએ આપણે. સાદું રૂપ તમે આપશો મિત્રો એટલે આપણને આવું મળશે 3y પ્લસ 3x જેવું. ટૂંકમાં અહીંયા કંઈક મિસ્ટેક હોઈ શકે, બરાબર. આપણને જે આન્સર આવતો હોય ટૂંકમાં આપણે લખવાનો રહેશે. ટૂંકમાં આવા સ્વરૂપમાં આવશે. હવે આપણને આ કોણ આવી બરાબર મળ્યું? ટી ઓફ XY ઇક્વલ ટુ આપણને આ રિઝલ્ટ મળ્યું. પણ હજી રકમમાં બીજું પણ આપણી પાસે માગેલું છે. આપણે કોનું હજી ફાઇન કરવાનું કીધું છે? ટી ઓફ 2 3. આ પણ આપણે મેળવવાનું કીધું છે આપણને. તો હવે આપણે બહુ સરળ છે કે x બરાબર શું મૂકશું આપણે? આ x થશે ને આપણો y. એટલે x બરાબર 2 અને y બરાબર 3 આપણે આમાં મૂકી દઈએ, બરાબર. અને સાદું રૂપ દો તમે. સાદું રૂપ દો એટલે આવું કંઈક આપણને વેક્ટર મળશે. આન્સર આપણે જે આવે ટૂંકમાં આમાં મિસ્ટેક હોઈ શકે. તો ટી ઓફ 2 3 બરાબર આવા પ્રકારનો આપણે આન્સર મળશે. તો આવા પ્રકારની જ્યારે આપણને એક્ઝામ્પલ પૂછાતા હોય તો આવી રીતે એનું સોલ્યુશન આપણે દેવાનું થશે. હવે મિત્રો આપણે વ્યાખ્યા જોઈએ આપણે અલગ અલગ બધી. તો પહેલી જે વ્યાખ્યા છે એ છે કર્નલ અથવા શું કહેવાય? નલ સ્પેસ. તો એની પહેલાં ડેફિનેશન જોઈએ આપણે, પછી એના એક્ઝામ્પલ જોઈશું આપણે બધા. તો એની ડેફિનેશન શું છે? લેટ ટી ફ્રોમ યુ ટુ વી. જે ટી છે આપણું ફંક્શન એ યુ થી વી પરનું છે. બી લિનિયર મેપ. ધેન સ્મોલ યુ બિલોંગ્સ ટુ વી એન્ડ થીટા બિલોંગ્સ ટુ વી. યુ અને વીમાં આવેલા સચ જેટ એટલે કે જ્યાં યુ બિલોંગ્સ ટુ વી કે જ્યાં ટી ઓફ યુ ઇક્વલ ટુ થીટા તો ઇઝ કોલ્ડ કર્નલ ઓફ ટી એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય એન, બરોબર. તો એન ટી ઇક્વલ ટુ યુ બિલોંગ્સ ટુ વી, થીટા બિલોંગ્સ ટુ વી. યુ અને થીટા તો કેમાં છે? વી. એ આપણે ડેફિનેશનમાં લખેલું છે. અને કે જ્યાં ટી ઓફ યુ ઇક્વલ ટુ થીટા. તો કર્નલ ઓફ નલ સ્પેસની આ આપણે સાંકેતિક ભાષામાં એની વ્યાખ્યા છે ટૂંકમાં. ખાલી એટલું યાદ રાખો તો પણ વ્યાખ્યા તમને યાદ રહી જાય કે ભાઈ નલ સ્પેસ એટલે એન ટી ઇક્વલ ટુ યુ બિલોંગ્સ ટુ વી
થીટા બિલોંગ્સ ટુ વી. યુ અને યુ અને થીટા કેમ હશે? વીમાં હશે અને ટી ઓફ યુ ઇક્વલ ટુ થીટા થવું જોઈએ. હવે એની પછીની વ્યાખ્યા આવે છે નલિટી. તો નલિટી માટે જોઈએ તો લેટ ટી ફ્રોમ યુ ટુ વી બી linear function, then number of element of kernel of t is called nullity and it is denoted by nt. તો હવે નલિટી માટે શું કહેશે કે ભાઈ ટી લિનિયર ફંક્શન છે, ધેન નંબર ઓફ એલિમેન્ટ ઓફ કર્નલ ઓફ ટી, એટલે કે કર્નલના જે એલિમેન્ટ છે નંબર ઓફ, એને શું કહેવાય? નલિટી કહેવાય, બરાબર. અને એનો દર્શાવવા માટે સંકેત છે એન ટી જ છે. અને એની ડેફિનેશનમાં શું છે? ડાયમેન્શન નંબર ઓફ ટી એટલે કે એન ટી. નંબર ઓફ કર્નલના જે એલિમેન્ટ છે તે એટલે એન ટી, ડાયમેન્શન એન ટી ઇક્વલ, કે જ્યાં એન ટી ઇક્વલ ટુ ટી ઓફ યુ. આ નલિટી માટે છે વ્યાખ્યા. પછી જે વ્યાખ્યા છે મિત્રો એ છે રેન્જ માટે. તો રેન્જ ઓફ ટી એટલે કે એને આપણે આર ટી વડે આપણે દર્શાવીએ છીએ. તો લેટ ટી ફ્રોમ યુ ટુ વી બી linear map, then the number of element in v is called range of the given function. rt equal to dimension v. હવે અહીંયા આપણને સંબંધ આપેલો છે કે નોટ રેન્ક ઓફ ટી એટલે કે આર ટી ઇક્વલ ટુ ડાયમેન્શન આર ટી અને ઇમ્પ્લાઇઝ આર ટી ઇક્વલ ટુ આર સ્મોલ આર ટી ઇક્વલ ટુ કેપિટલ આર ટી. ફરી વખત રેન્જ ઓફ ટી જોઈએ આપણે. તો લેટ ટી ફ્રોમ યુ ટુ વી બી linear map, then the number of element in v is called range of the given function. અને શું થશે? એટલે કે આર ટી ઇક્વલ ડાયમેન્શન વી. એટલે કે નંબર ઓફ એલિમેન્ટ જે વીના છે એને આપણે આ માટે આપણે રેન્જ કહેશું. અને શું થશે? આર ટી ઇક્વલ ડાયમેન્શન વી. હવે મિત્રો આપણે નાનું એક થિયરમ લઈએ. તો ટી ફ્રોમ યુ ટુ વી ઇઝ બી linear મેપ, ધેન linear મેપ આપણને આપેલું છે. તો એની ઉપરથી આ ત્રણ વસ્તુ આપણે જોવાની છે. પહેલી, આર ટી ઇઝ અ સબસ્પેસ ઓફ વી. સેકન્ડ, એન ટી ઇઝ સબસ્પેસ ઓફ યુ. અને ટી ઇઝ 1 1 ઇફ એન્ડ ઓનલી ઇફ. આને શું પૂછાય? ઇફ એન્ડ ઓનલી ઇફ. તો અને તો જ એન ટી ઇક્વલ ટુ થીટા. આ ત્રણ કન્ડિશન આપણે સાબિત કરવાની છે. તો જોઈએ સાબિતીને. તો વી હેવ ગિવન ધેટ ટી ફ્રોમ યુ ટુ વી ઇઝ linear ટ્રાન્સફોર્મેશન આપણને આપેલું છે. linear મેપ આપેલો એટલે linear ટ્રાન્સફોર્મેશન આપણને આપેલું છે ટી ફંક્શન. તો linear ટ્રાન્સફોર્મેશન આપેલું હોય તેની જે બે કન્ડિશન છે આપણે ડેફિનેશનમાં જોઈતી, એ બંને કન્ડિશન સાચી છે એવું આપણે સ્વીકાર લેવાનું, બરાબર. તો કન્સિડર એની એલિમેન્ટ્સ u1 u2 belongs to u such that t of u1 equal to v1 અને t of u2 equal to v2. તો v1 v2 belongs to શું છે? v. એ લખી શકાય ટ્રાન્સફોર્મેશનની કન્ડિશન ઉપરથી. તો હિયર u1 u2 belongs to v and v1 v2 belongs to v. તો t does not equal to 0. એનો અર્થ એમ થયો કે t ખાલી ગણ હશે નહીં, એટલે કે ટીનું મૂલ્ય 0 હશે નહીં. હવે આગળ વધીએ તો u1 u2 belongs to u implies t of u1 plus t of u2. તો એના માટે જે ટ્રાન્સફોર્મેશન કન્ડિશન છે કે શું લખી શકીએ? v1 plus v2. કારણ કે t of u1 એટલે શું છે? v1 અને t of u2 એટલે શું છે? v2 છે. તો એ મેં કિંમત મૂકીશ. t of u1 ઇક્વલ ટુ v1 મૂકીશ અને t of u2 ઇક્વલ ટુ v2 મૂકીશ આપણે. તો ફાઇનલી આનો અર્થ એમ થયો કે t of u1 plus t of u2 belongs to શું થાય? v. તો u1 u2 belongs to u implies t of u1 plus u2 belongs to v. તો consider u1 u2 belongs to u and v1 v2 belongs to v such that ટ્રાન્સફોર્મેશન કન્ડિશન લઈએ શું હતી? t of u1 plus u2 equal t of u1 plus t of u2. તો t of u1 એટલે શું છે? v1 અને t of u2 એટલે શું છે? v2 આપણે લીધેલું છે. તો આનો અર્થ એમ થયો કે u1 does not equal to u2 implies, હવે આ નો હોય does not equal to, તો એનો ફંક્શન તમે t લગાડો તો પણ એ થશે નહીં. એટલે t of u1 does not equal to t of u2. આનો અર્થ એમ થયો કે ફંક્શન કેવું હશે? 1 1. આ 1 1 માટેની કન્ડિશન છે આપણે 12થમાં આવી ગયેલી. તો t ઇઝ 1 1 ફંક્શન. બીજી રીતે આપણે સાબિત કરવું હોય તો nt equal to theta we have given, then direct this u1 u2 belongs to v and
v1, v2 belongs to v such that u1 equal to u2 implies t of u1 equal to t of u2. તો આપણને કેવું થશે? ટી ઇઝ 1 1 ફંક્શન થશે. કોઈ પણ તમે એપ્લાય આ લખી શકો. તો અહીંયા આપણું આ થિયરમ પૂરું થાય છે. હવે એની ઉપરથી એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો ટી ઓફ આર ક્યુબથી આર સ્ક્વેર માટે તો ટી ઓફ 1 0 0 -1 0 આપેલું છે આપણને. ટી ઓફ 0 1 0 આપેલું છે 2 1 આપ્યું છે. અને ટી ઓફ 0 0 1 એ આપ્યું છે આપણને 3 3. ધેન ફાઇન્ડ NT RT અને R ઓફ ટી. તો પહેલાં આપણને જે આપેલું છે લઈએ તો ટી ઓફ 1 1 આપણે મેળવીએ, બરાબર. તો ટી ઓફ 1 1 મેળવવા માટે આપણે શું કરવાનું છે? સરવાળો કરીશું બધાનો x x, એટલે આનો x, આનો x અને આનો x, એટલે આ મળશે. પછી બધાનો y ઘટક લેશું. બરાબર, એટલે કે 0 1 0 થશે. સોરી, 0 1 અને 3, બરાબર, એ આપણે અહીંયા લઈશું. એટલે આવું મળશે આપણને. સાદું રૂપ તમે આપો એટલે 4 4 મળશે આપણને. તો ફાઇનલી એન ટી ઇક્વલ ટુ આપણને શું મળશે? ટી ઓફ 1 1 ઇક્વલ ટુ શું મળ્યું? 4 4. તો આ આપણો એમાંથી 4 કોમન કાઢી એમાંથી, એટલે શું વધશે? અહીંયા 1 1 વધશે એ, બરાબર. એની ઉપરથી ડાયમેન્શન ગોતી લે. ડાયમેન્શન એન ટી ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ એન ટી ઇક્વલ ટુ શું મળશે? આપણે એક જ મળે છે અહીં, એટલે આન્સર શું આવશે? 1. પછી એન ટી પ્લસ આર ટી ઇક્વલ ડાયમેન્શન યુ. તો એન ટી આપણને 1 મળે એટલે 1. આર ટી એઝ ઇટ ઇઝ. ડાયમેન્શન યુ કેટલા છે? આપણે 3 ઘટક છે ને આપણા માટે આપેલા આપણને, બરાબર. 3 આપેલા છે એટલા માટે આપણને શું આવશે? 3. ડાયમેન્શન થિયરમ આપણે જ્યારે કરાવ્યું ત્યારે કઈ ડાયમેન્શન મેળવાય એ મેં તમને શીખવાડ્યું હતું. આનું તમે સાદું રૂપ દો એટલે આર ટી આપણને મળશે 2 મળશે આપણને, બરાબર. એટલે કે આર ટી ઇક્વલ ડાયમેન્શન આર ટી ઇક્વલ ટુ શું મળશે આપણને? 2. હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે મળશું ત્યારે થોડાક વધારે આપણે નલિટીને આધારિત નલિટીના આધારે આપણે એક્ઝામ્પલને બધું આપણે જોઈશું આપણે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીએ.